આપણે બધા એમ માનીએ છીએ કે શીખવા માટે ખૂબ મહેનત કરવી પડે, ધીરજ રાખવી પડે. પણ શું હંમેશા આવું જ હોય છે? ક્યારેક એવું નથી બનતું કે કોઈ અઘરી સમસ્યાનો ઉકેલ બસ મગજમાં એક ઝબકારો થાય અને મળી જાય? ચાલો આજે સમજીએ કે આ બધું કેવી રીતે થાય છે, મનોવિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ પ્રયોગ અને સિદ્ધાંત દ્વારા. ક્યારેક એવું બન્યું છે કે કોઈ કોયડો ઉકેલવામાં કલાકોથી મથતા હોઈએ અને અચાનક જ મગજમાં જાણે વીજળી થાય, અરે હા! બસ આ જ ક્ષણ, આ આહા મોમેન્ટ, આજે આપણે એના વિશે જ ઊંડાણમાં વાત કરવાના છીએ. તો આ બધું સમજવા માટે આપણે એક મજેદાર વાર્તાથી શરૂઆત કરીએ. આ વાર્તા છે એક ખાસ પ્રયોગની, જેને જર્મન મનોવૈજ્ઞાનિક વોલ્ફગેંગ કોહલરે કર્યો હતો. એમનો સવાલ બહુ જ સીધો સાદો હતો: શું પ્રાણીઓ પણ ખરેખર વિચારી શકે છે? અને આ પ્રયોગનો હીરો કોણ હતો ખબર છે? સુલતાન નામનું એક ચિમ્પાન્ઝી. કોહલરની લેબમાં એ સૌથી હોશિયાર ગણાતો હતો. ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાનના એક મુખ્ય વિચારક તરીકે કોહલર એ જાણવા માંગતા હતા કે સુલતાન જેવી બુદ્ધિશાળી જીવ કોઈ સમસ્યાને કેવી રીતે જુએ છે અને ઉકેલે છે. તો પડકાર શું હતો? છત પરથી કેળા લટકાવ્યા હતા, પણ એટલા ઊંચે કે સુલતાન કૂદીને પહોંચી જ ન શકે. અને રૂમના એક ખૂણામાં થોડા ખાલી બોક્સ પડ્યા હતા. હવે સુલતાને શું કર્યું? પહેલાં તો એણે ખૂબ કૂદાકૂદ કરી, વારંવાર પ્રયત્નો કર્યા, પણ દરેક વખતે નિષ્ફળતા. છેવટે થાકીને એ એક ખૂણામાં બેસી ગયો. અને અહીં જ આખી વાર્તાનો સૌથી રસપ્રદ વળાંક આવે છે. સુલતાને હાર ન માની, એ શાંતિથી બેઠો અને જાણે આખી પરિસ્થિતિનું અવલોકન કરવા લાગ્યો, આજુબાજુ જોવા લાગ્યો. આ કોઈ આડેધડ પ્રયાસ નહોતો, આ એક વિચારવાનો સમય હતો, એક બ્રેક હતો. અને પછી અચાનક જ જાણે એના મગજમાં બત્તી થઈ, એ આ હા ક્ષણ આવી ગઈ. સુલતાનને એક જ ઝાટકે સમજાઈ ગયું કે આ ખોખા અને કેળા વચ્ચે શું સંબંધ છે. તે તરત જ ઊભો થયો, ફટાફટ ખોખા એકબીજા પર ગોઠવ્યા, એક મિનારો બનાવ્યો અને એના પર ચડીને આરામથી કેળા મેળવી લીધા. કોહલર અહીં અટક્યા નહીં. એમણે પ્રયોગને થોડો વધુ અઘરો બનાવ્યો. આ વખતે કેળા પાંજરાની બહાર મૂક્યા અને અંદર 2 ટૂંકી લાકડીઓ મૂકી. એકલી લાકડીથી કેળા સુધી પહોંચાય એમ નહોતું. સુલતાને થોડીવાર મથામણ કરી અને પછી ફરી એકવાર એ જ ચમત્કાર. એણે બંને લાકડીઓને જોડીને એક લાંબી લાકડી બનાવી અને કેળા પોતાની તરફ ખેંચી લીધા. આનાથી પેલી આંતરસૂઝવાળી વાત વધુ પાક્કી થઈ ગઈ. બસ આ જ ઘટનાને મનોવિજ્ઞાનમાં કહેવાય છે આંતરસૂઝ દ્વારા અધ્યયન. મતલબ કે કોઈ સમસ્યાનો ઉકેલ ધીમે ધીમે નહીં, પણ અચાનક એક ઝટકામાં મળી જાય. આ કોઈ ટ્રાયલ એન્ડ એરર નથી, આ તો મગજની અંદર થતો એક ચમત્કાર છે, એક જ્ઞાનાત્મક અનુભવ છે. અને એકવાર આ સૂઝ મળી જાય ને, પછી એ કાયમ માટે યાદ રહી જાય છે. તો હવે ચાલો આપણે શીખવાની આ 2 અલગ અલગ રીતોને સામસામે મૂકીને જોઈએ. એક તરફ છે ધીમી ગતિની ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિ અને બીજી તરફ છે કોહલરની આ આંતરસૂઝવાળી પદ્ધતિ. બંનેમાં આખરે ફરક શું છે? આ ચિત્ર જુઓ, એનાથી આખી વાત સ્પષ્ટ થઈ જશે. એક રસ્તો ધીમો અને ગોળ ગોળ ફરવા જેવો છે, જ્યારે બીજો સીધો અને સ્પષ્ટ છે. ચાલો આ તફાવતને જરા વધુ વિગતમાં સમજીએ. તફાવત એકદમ સાફ છે. ટ્રાયલ એન્ડ એરર એટલે કે પ્રયત્ન અને ભૂલ એ ધીમી અને મશીન જેવી પ્રક્રિયા છે, જેમાં આપણે આડેધડ પ્રયત્નો કરીએ છીએ. જ્યારે આંતરસૂઝ એ તો મગજની શક્તિ છે, જે ઝડપથી કામ કરે છે. એકમાં ઉકેલ ધીમે ધીમે મળે છે, બીજામાં અચાનક જ આવી જાય છે. આનું કારણ એ છે કે આંતરસૂઝમાં આપણે સમસ્યાના ટુકડાઓને નહીં, પણ આખી સમસ્યાને એકસાથે જોઈએ છીએ. એના ભાગો વચ્ચેના સંબંધોને સમજીએ છીએ. પણ સવાલ એ છે કે આપણું મગજ આમ અચાનક આખી સમસ્યાને એકસાથે કેવી રીતે જોઈ લે છે? આ સમજવા માટે આપણે ગેસ્ટાલ્ટ નામના કોન્સેપ્ટને સમજવો પડશે, જે આ આખા સિદ્ધાંતનો પાયો છે. જુઓ, ગેસ્ટાલ્ટ એક જર્મન શબ્દ છે, જેનો સીધો મતલબ થાય છે આખું સ્વરૂપ અથવા સમગ્ર. આ મનોવિજ્ઞાનની એક એવી શાખા છે જે કહે છે કે આપણું મગજ કુદરતી રીતે જ વસ્તુઓને ટુકડા ટુકડામાં જોવાને બદલે એક સંપૂર્ણ ચિત્ર તરીકે જોવાનું પસંદ કરે છે. અને આ વિચારને આગળ વધારવામાં મેક્સ વર્થાઇમર, કર્ટ કોફકા અને આપણા આ પ્રયોગવાળા વોલ્ફગેંગ કોહલરનો મોટો ફાળો હતો. ગેસ્ટાલ્ટનો સૌથી પ્રખ્યાત સિદ્ધાંત આ છે: સમગ્ર તેના ભાગોના સરવાળા કરતાં કંઈક વધારે છે. આ ચિત્ર જુઓ. 3 અલગ અલગ લાકડીઓ એ ખાલી 3 લાકડીઓ છે, પણ જેવી એને જોડીએ છીએ
એક ત્રિકોણ બની જાય છે, એક નવો જ આકાર, એક નવો જ અર્થ. બસ આપણું મગજ આ જ રીતે કામ કરે છે. તે ભાગોને જોડીને એક અર્થપૂર્ણ આખું બનાવે છે. તો મગજની અંદર આ આહા મોમેન્ટ સુધી પહોંચવાની પ્રક્રિયા કેવી હોય છે? વૈજ્ઞાનિકો કહે છે કે આના મુખ્ય 4 સ્ટેજ છે, બરાબર, સુલતાનની જેમ. પહેલું, તૈયારી, એટલે કે સમસ્યાને બરાબર સમજવી. બીજું, સેવન, એટલે કે થોડો સમય સમસ્યાને બાજુ પર મૂકી દેવી, પણ આપણું અજાગૃત મન એના પર કામ કરતું જ રહે છે. ત્રીજું, આંતરસૂઝ, એ જાદુઈ ક્ષણ જ્યારે ઉકેલ મગજમાં ઝબકે છે. અને છેલ્લું, ચકાસણી, જ્યાં આપણે એ ઉકેલ સાચો છે કે નહીં એ ચેક કરીએ છીએ. સારું, તો આપણે સુલતાનની વાર્તા જાણી, ગેસ્ટાલ્ટ વિશે સમજ્યા, પણ આ બધી વાતોનો આપણા રોજિંદા જીવનમાં, ખાસ કરીને ભણવામાં કે શીખવવામાં શું ઉપયોગ? આ સિદ્ધાંતને આપણે ક્લાસરૂમમાં કેવી રીતે લાગુ કરી શકીએ? શિક્ષકો માટે આ સિદ્ધાંત ખરેખર ખૂબ કામનો છે. જેમ કે કોઈપણ વિષયને ટુકડા-ટુકડામાં ભણાવવાને બદલે તેનું એક આખું ચિત્ર રજૂ કરવું. વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયો વચ્ચેની કડીઓ શોધવા માટે પ્રોત્સાહિત કરવા. તેમને વિચારવા, મનન કરવા માટે પૂરતો સમય આપવો. ગોખણપટ્ટી કરતાં સમજણ પર ફોકસ કરવું. અને સૌથી અગત્યનું, કલ્પનાશક્તિ અને તર્કશક્તિ જેવા કૌશલ્યો વિકસાવવા. આ બધું કરવાથી ક્લાસરૂમમાં આવી આહા ક્ષણો વધી શકે છે. ટૂંકમાં કહીએ તો કોહલરનો આ સિદ્ધાંત આપણને શીખવાની પ્રક્રિયાને એક નવી જ રીતે જોતા શીખવે છે. શીખવું એટલે માત્ર માહિતી ભેગી કરવી નહીં, પણ એ માહિતીની પાછળ રહેલી પેટર્ન અને સંબંધોને સમજવા. એ એક શોધખોળ જેવી પ્રક્રિયા છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જો બુદ્ધિનો એક જ ઝબકારો મોટી મોટી સમસ્યાઓ ઉકેલી શકતો હોય, તો પછી સખત મહેનત અને સતત પ્રેક્ટિસનું શું? શીખવામાં આ બંનેનું સાચું સ્થાન શું છે? કદાચ સાચો રસ્તો આંતરસૂઝ અને મહેનત વચ્ચેનું સંતુલન શોધવામાં જ છે. આના પર વિચારવા જેવું ખરું ને?